સમાચારોની શરૂઆત કરીશું। સમાચાર અત્યારે સુરતથી પ્રકાશમાં આવી રહ્યા છે। સુરતના તાતીથૈયામાં આગ લાગ્યા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે। પલસાણા વિસ્તારની અંદર તાતીથૈયામાં આગ લાગ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। સુરતની અંદર આ ઘટના બની। તાતીથૈયામાં આવેલ જય ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગ્યા હોવાની ઘટના બની છે। અગમ્ય કારણોસર આગ લાગ્યા હોવાની સમગ્ર ઘટના બની છે અને આ માહિતી અત્યારે પલસાણા વિસ્તારથી મળી રહી છે। આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને પણ જાણકારી કરવામાં આવી છે। બારડોલી, પલાસણા અને એસએમસી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। વિકરાળ આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણકારી કરવામાં આવી છે। તાતીથૈયામાં આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। અગમ્ય કારણોસર જય ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા પણ ઉડ્યા। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા અક્ષય મકવાણા આપી રહ્યા છે સુરતથી। અક્ષય, જે પ્રમાણે માહિતી મળી રહી છે, વિકરાળ આગ લાગી છે, શું છે માહિતી? જી લખમાં ચોક્કસથી જણાવીશ કે સુરતની અંદર દિવસે ને દિવસે જે પ્રમાણે આગની ઘટનાઓ બનતી જતી હોય છે, ત્યારે વધુ એક વિકરાળ આગ જે છે તે પલસાણાના તાતીથૈયામાં લાગવા પામી હતી। અને ખાસ કરીને વાત કરીએ તાતીથૈયામાં આવેલ જય ઇન્ડસ્ટ્રીઝ નામની જે કંપની છે તેની અંદર અગમ્ય કારણોસર આગની ઘટના બનવા પામી હતી। આગ લાગતાની સાથે જ જે છે તે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગને જાણ કરાતાની સાથે બારડોલી, પલસાણા તેમજ એસએમસી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। અને તો બીજી તરફ ફાયર વિભાગ પહોંચે તે પહેલા જે આગે જે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિકરાળ સ્વરૂપ ધારણ કરતાની સાથે જ આગ જે ધીરે ધીરે એટલી વિકરાળ બની હતી કે 5 કિલોમીટર દૂરથી ધુમાડાના જે ગોટે ગોટા જે છે તે દેખાઈ રહ્યા હતા। હાલ અત્યારે જે પ્રમાણે ફાયર વિભાગ જે છે તે ચારે તરફથી પાણીનો મારો કરીને જે છે તે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે। જી લખમાં જી અક્ષય, આ આગ કયા કારણોસર લાગી હોય તેવું કોઈ પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે અત્યારે હાલ? જી ચોક્કસથી વાત કરીએ, જે આગ લાગી છે તે સવારના સમય લાગી હતી, પરંતુ મિલ બંધ હોવાને કારણે કોઈ પણ કારણ હાલ અત્યારે સામે આવ્યું નથી અને અગમ્ય કારણોસર હાલ અત્યારે પણ ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જે આગ જે લાગી છે તે અગમ્ય કારણોસર લાગી છે અને હાલ સુધી કોઈ પણ ચોક્કસ કારણ જે છે તે કોઈ હાલ અત્યારે સામે આવ્યું નથી। જી અક્ષય, આ સમગ્ર જે આગ લાગવાની ઘટના બની છે તેની અંદર કેવા પ્રકારની નુકસાની થઈ છે? કોઈ જાનહાનિના સમાચાર મળ્યા છે અત્યાર સુધી? જી લખમાં જે પ્રમાણે આગ જે વિકરાળ લાગી હતી અને ચારે તરફથી જે આગે જે કાબુ જે કહી શકાય કે ફાયર વિભાગ કરી રહ્યું હતું, પરંતુ આગ વિકરાળ હતી અને ફાયર વિભાગને પણ હાલ અત્યારે મુશ્કેલી પડી રહી છે આગ પર કાબુ મેળવવામાં। તો બીજી તરફ વાત કરીએ કે જે નુકસાન જે છે તે કોઈ પણ હાલ અત્યારે જાનહાનિનું નુકસાન પણ કોઈ સામે આવ્યું નથી, પરંતુ હાલ અત્યારે જે પ્રમાણે ફાયર વિભાગ દ્વારા જે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો જે છે તે પ્રયાસો હાથ ધરશે અને ત્યારબાદ જે પ્રમાણે નુકસાન કેટલું થયું તેમજ શું અન્ય કોઈ કારણ છે તે સામે આવી શકે તેમ છે। જી અક્ષર, ફાયર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે કોઈ અપીલ કરાઈ છે ખરી? ચોક્કસથી લખમાં જે પ્રમાણે હાલ અત્યારે વાત કરીએ તો જે ફાયર વિભાગને જાણ કરતાની સાથે ફાયર વિભાગ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો ને એક નહીં પરંતુ ત્રણ ફાયર વિભાગ બારડોલી, પલસાણા અને એસએમસી ફાયરની ટીમ પણ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર ચારે તરફથી પાણી મરો કરીને જે છે તેની ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાલ અત્યારે જે છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જી લખમાં જી અક્ષય, તમામ વિગતો આપી તે બદલ આભાર। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતના પલસાણાના તાતીથૈયામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જય ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગી છે। આગ લાગ્યા હોવાના કારણ હજુ પણ અકબંધ છે। કયા કારણોસર આ આગ લાગી છે તે પ્રમાણેના જે કારણો છે તે જાણવા નથી મળી રહ્યા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। ત્યારે ફાયર વિભાગને આ સમગ્ર ઘટનાની તાત્કાલિક જાણકારી આપવામાં આવી હતી અને ફાયરની બારડોલી, પલસાણા અને એસએમસીની ફાયરની ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। સુરતમાં આ સમગ્ર આગ લાગ્યા હોવાની ઘટનાને અંજામ મળ્યો છે। તો આગ લાગતાની સાથે જ ફાયરને પણ જાણકારી કરવામાં આવી છે। તેમના દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના અથાગ પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે।